ચાલો જાણીએ આપણા સૂર્યમંડળ વિશે. અદ્ભુત ચિલ્ડ્રન્સ એન્સાઇક્લોપીડિયામાંથી અનુવાદક પાયલ અને આનલ મદ્રાસી છે. સૂર્ય એટલે કે સન. સૂર્ય એ પૃથ્વીની સૌથી નજીકનો તારો છે. એ સૌરમંડળનું કેન્દ્રબિંદુ છે. કદાવર ગોળ ફરતો અત્યંત ગરમ વાયુનો દડો સૂર્ય અણુ સંયોજનની પ્રતિક્રિયામાંથી ઉર્જા મેળવે છે. સૂર્યની અંદરનું ગર્ભનું તાપમાન 15 મિલિયન અંશ સેન્ટીગ્રેડ એટલે કે 15 મિલિયન ડિગ્રી સેલ્સિયસ સુધી હોય છે. સૂર્યનો પ્રકાશ આપણી પૃથ્વીને ગરમ કરે છે, જીવન સંભવિત બનાવે છે. સૂર્ય એક અત્યંત સક્રિય તારો છે. એ સૂર્યકલંક, સૌર જ્વાળા, એમાં જ્વાળામુખીઓ ફાટે છે અને તેજોવલય કાઢે છે. આ ઘટનાઓની અસર પૃથ્વીની નિકટના અવકાશી પર્યાવરણ પર પડે છે. શું તમે જાણો છો? ફોટોસ્ફિયરનું તાપમાન લગભગ 5500 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 5500 અંશ સેન્ટીગ્રેડ હોય છે. સૌર જ્વાળાનું તાપમાન લગભગ 20 લાખ ડિગ્રી સેલ્સિયસ હોય છે. ભીતરના ગર્ભનું તાપમાન લગભગ 150 લાખ ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. તો પૂછો અને જાણો કે દિવસ સમયનું અંધારું એટલે શું? સંપૂર્ણ કે ખગ્રાસ સૂર્યગ્રહણ વખતે આકાશમાં અંધકાર છવાઈ જાય છે, તારા દેખાવા લાગે છે અને ક્યારેક તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. ક્યારેક પ્રાણી, પક્ષીઓ અને જીવજંતુ રાત પડી હોય એવો વ્યવહાર કરે છે, સૂવાની તૈયારી કરે છે. આને દિવસ સમયનું અંધારું કહે છે. અદ્ભુત સત્ય! સૂર્યના પ્રકાશને પૃથ્વી પર પહોંચતા 8 મિનિટ, ગુરુ પર પહોંચતા 40 મિનિટ અને સૌરમંડળના અંતિમ છેડે પહોંચતા 9 કલાક લાગે છે. ન્યુટ્રોન તારા ઝડપથી ફૂદરડી ફરે છે અને રેડિયો સિગ્નલના સાંકડા કિરણો છોડે છે. તો આ જાણીને આપણે એટલું તો યાદ રાખીએ કે સૌર પવનને કારણે પ્રતિ સેકન્ડે સૂર્યનું વજન 1 અબજ એટલે કે 1 મિલિયન કિલોગ્રામ જેટલું ઓછું થાય છે. અસ્તુ.